અને અમે બધા છે ને હાલ ફૂલ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, પણ બીજું કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. ફોનની બેટરી વાપરવામાં પણ આપણા ચોકડીના છે ને આટલા એરિયામાં છે ને બધા થોપલા છે ને એ ડેથ થઈ ગયા, એટલે કે બધા થોપલા છે ને પડી ગયેલા છે. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા તડકતા પડકતા અને મિની બ્લોગમાં. તો મિત્રો આજે છે ને અમે આવી ગયેલા હતા અમારા વાંસલાલયના ધાબા પર, એટલે કે જો આપણું ફોટોગ્રાફીનું લોકેશન છે, એટલે આપણે મોસ્ટ ઓફલી ફોટા બધા આટલા જ પાડીએ છીએ. પણ આજે ને આપણે રાતમાં ઉપર આવીએ છીએ, એનું કારણ છે, કારણ કે એ કારણ હું તો હાલ નહીં કહું. તો મિત્રો આપણાથી કોણ કોણ આવી ગયા છે બધા આપણા ઇન્સ્ટા ફેમિલી હું તો બતાવી દઉં. તો જોઈ લો, આ સ્વપ્નિલ, પછી અમિત, અને જો આ રોહિત, પછી આ બાજુ રાધે, બધા છૂટા છૂટા બે ગયેલા છે. હાઈ કરી દે. અને આ બાજુ છે ને કાર્તિક બેહેલો છે, બતાવી દઉં ખૂણા પર. એ આ કાર્તિક રે જો આપણે બ્લોગમાં કીધું હતું ને તે બહુ કંટાળો હતા, એ બધા હોસ્ટેલ આવી હતા. આ બધા હોસ્ટેલ તો આવી ગયેલા હતા, પણ આ છૂટા છૂટા બે એનું કારણ એ નહીં કે આ બધા લડાયા છે. આ ખાલી છે ને ફોન જોવા બેહેલા છે, અને એક જ માણસ ખાલી એક જ આમ ગજબનું સ્ટ્રગલ કરે છે. હું બ્લોગમાં સ્ટ્રગલ કરું છું અને ભણવામાં સ્ટ્રગલ કરે છે. ફૂલ કમબેક ચાલે છે, હું તમને બતાવી દઉં અંધારામાં જોઈ જાય રે. અને એ બંકો આપણો ભાસ્કર બે હજાર તો ક્યાં હોય તો હું ફોનના અજવાળે ભણું. હા જો આપણું ફૂલ સ્ટ્રગલ ચાલુ છે. અને જો આ ફોનના અજવાળા પણ હશે મિત્ર, એટલે કે બહુ સ્ટ્રગલ કરે છે. અને એપાસ છે ને બીજાનામાં જોઈને લખતો, ફોનની પીડીએફમાં જોઈને લખે છે. તો મિત્રો આટલા આવવાનું કારણ એક જ હતું, કારણ કે આપણે જે આ ઓબાનું ઝાડ પડી ગયું, બ્લોગ બનાવ્યો હતો, એ ઓબાનું ઝાડ તો પડી ગયું, પણ આપણા ચોકડીના છે ને આટલા એરિયામાં છે ને બધા થોપલા છે ને એ ડેથ થઈ ગયા છે. એટલે કે બધા થોપલા છે ને પડી ગયેલા છે. એટલે કે લાઇટ નહીં, મતલબ કાલ 3 વાગ્યાની કે 2 વાગ્યાની લાઇટ જતી રહેલી છે, એ અત્યાર સુધી આવી નહીં. અને આ જે કદાચ 1-2 દિવસ નહીં આવે, કારણ કે જીબી વાળા છે ને એ કામકાજ ચાલુ જ છે, અને ફૂલ કામકાજ ચાલુ છે. નવા થોપલાના ગજીને બધું કામકાજ ચાલુ છે. એટલે પહેલાં જે આજુબાજુના બોરવેલના રિંગવાળા છે ને પાણીની વ્યવસ્થા, પાણીની સમસ્યા એ દૂર થાય, પહેલાં એ લાઇટો આવી, પછી અમારે આટલા લાઇટો આવી. એટલા મેં અંધારામાં આટલા આવી ગયેલા હતા. અને અમે બધા છે ને હાલ ફૂલ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, પણ એ બીજું કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. ફોનની બેટરી વાપરવામાં, કારણ કે અમારે છે ને બેટરી હતી એ બધી પતી ગઈ હતી. એટલે અમે ભાસ્કરને ઘેર મોકલ્યો હતો મોબાઈલ લઈને, તો બધાના મોબાઈલ લઈ ગયો હતો, અને હાલ ફૂલ ચાર્જિંગ છે. એટલે અમે બ્લોગ બનાવવા આવી ગયા હતા. તો મિત્રો આપણો બ્લોગ ગમે તો ખબર છે તમારું કરવાનું. સો મિત્રો બાકી મળીએ આવતા આવા તડકતા પડકતા ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.